તમે એવું કીધું હતું પહેલા મારે ખોટું આ ખોટું છે એવું ખબર પડી જાય ને તોય ઘણું છે, અસત્ય ને અસત્ય તરીકે જોવી તોય ઘણું છે. એ તો બહુ અઘરી વસ્તુ છે. એવી તો ખબર પડે કે આ અધ્યાત્મ નથી. બરાબર બરાબર. એ અધ્યાત્મ નથી એક પોઈન્ટ છે ને પછી આપણે જે રૂટીન વ્યવહારોની અંદર ફોર્માલિટી કરતા હોય એ અસત્ય છે. હા, ઓલું તો આપણે જોઈ શકીએ પણ આપણે અંદર જે ફોર્માલિટી કરતા હોય, જે ખાલી ભાવ અંદર નથી ને દેખાડતા હોય, અંદર અત્યારે કંઈક અંતકરણની હાલત ઓલી છે ને આપણે બહાર કંઈક દેખાડતા હોય, એ બધી વસ્તુ લાઈન છે. એ તો ડ્યુઆલિટી જ હાલતી. હા, એમ કે આપણી ઇમેજને બરાબર જાળવી રાખવા માંગે છે. ઇમેજ છે વ્યવસ્થિત જાળવી રાખવા. ભગવાન આમ આપણા સ્વભાવમાં આપી અને એ ભેગું સુખ વર્તાય, એક સેકન્ડમાં સુખ વર્તાય, બરાબર લાગે? બરાબર છે ને? સુખ વર્તાય પણ એ સુખ છે ને સમજ દ્વારા હોવું છે, નકર એ શાશ્વત નહીં. માનો કે ઇન્સ્ટન્ટ સુખ આવ્યું તમને, એ ઇન્સ્ટન્ટ સુખ છે એ તો કૃપા છે, પુરુષાર્થનું પરિણામ નથી, એ કૃપાનું પરિણામ છે. એટલે હવે પુરુષાર્થ ઈ કરવાનો છે કે એ સુખ કાયમી કેવી રીતે રહે, તો કે સમજ આવશે તો જ કાયમી. એટલે તમારી ઈચ્છા એવી છે કે સમજ આ દુનિયાની મોટામાં મોટી વસ્તુ છે. તમે વિચાર કરો કે અત્યારે તમે વ્યવહારિક રીતે આ શરીરને તમે ઓળખો છો અને તમને ખબર છે કે આ અહીંયા આ જગ્યાએ રહે છે અને આ સત્સંગ કરે છે, તમે આટલી માહિતી જાણો છો. તો એ પેલું તમે આટલી વસ્તુને જાણો છો, એના પછી ઈચ્છા, એના પછી ક્રિયા. સમજો છો? આ સ્થૂળ જગતની અંદર પેલો વિચાર, પછી ઈચ્છા, પછી ક્રિયા તમારી થાય છે વ્યવહારના જગતમાં. તો આધ્યાત્મના જગતમાં દર્શન એટલે વિચાર, દર્શન એટલે વિચાર. એ દર્શન જે પ્રકારનું દર્શન, એવી પ્રકારની ઈચ્છા, એવા પ્રકારની ક્રિયા. એમ એમ છે. એટલે જ્ઞાન પેલું, દર્શન એટલે જ્ઞાન. એટલે જેવું જ્ઞાન હશે એવી ઈચ્છા થશે, એવી ક્રિયા થશે. ભગવાન આપની કૃપાથી એક વસ્તુ એક હવે ખ્યાલ આવ્યો છે કે સુખ થયું, સુખ વર્તાયું, પણ આ વયું જાય છે, એ પરમેનન્ટ નથી. પરમેનન્ટ નથી. એટલે અમુકનો એ કૃપાનો ઉપયોગ કરવાનો છે. કૃપાનો ઉપયોગ છે એ સેપરેશન કરો. સેપરેશન વગર તમે વિચાર કરો, તમે શરીર રૂપે છો, મન રૂપે છો. હવે આ શરીર રૂપે, મન રૂપે તમે હટશો નહીં ત્યાં લગી જ્ઞાન થવાનું નથી. તમે એમ માનશો કે હું શરીર છું, મન છું, હું અહંકાર છું, ઇમેજ છું, ત્યાં લગી ના જ્ઞાન. હવે તમારે રાઈટ રીતે આઈનો યુઝ કરવાનો છે. હુંનો જે યુઝ કરવાનો છે, ખરેખર આ હું છે. એટલે સમજની પહેલા જરૂર છે, અને સમજની અંદર પરોક્ષ જ્ઞાનની જરૂર છે પહેલા, પછી અપરોક્ષ જ્ઞાન. નિશ્ચય થઈ જાય કે ના આમ જ છે, આ ભાનનું તત્વ છે અને છે, અને ભાનનું તત્વ પ્રગટ થયા કે એવું છે. જો તમને એવો નિશ્ચય થઈ જાય તો પછી તમે પ્રેક્ટિકલ કરી શકો. પણ તમને નિશ્ચય જ નથી હોય, ભાનનું તત્વ અને પ્રકૃતિનું તત્વ બેયને તમે કોઈની જુદું જ ન કર્યું હોય તો જ્ઞાન. એટલે જ્ઞાન કરવા માટે દેહાધ્યાસ બુદ્ધિ, આ મનનો તાદાત્મ્ય, ઇમેજારીનું તાદાત્મ્ય તોડવું પડે. અન્ડરસ્ટેન્ડિંગ તો એને કહેવાય કે હું કોણ છું એની ખબર જ ન હોય તો આપણે ક્યાં પહોંચીએ. શાંતિ આવી ગઈ, બધી અવસ્થા થઈ ગઈ, 10 દિવસની 6 મહિના આવી હાલો ને. આ જોયું છે બધું, હું તમને જે જોયું છે બધું કહું છું. 6 મહિના આવી પછી પાછી દશા એની. એટલે આનંદ છે એ આપણી શોધ નથી, સમજ છે એ આપણી શોધ છે. સમજ પ્રમાણેનું આપણું એક્શન ઈચ્છા થવાની છે અને એક્શન થવાનું. ભગવાન જે દુઃખોને જે પરમેનન્ટ રીતે કાપી શકે એ સમજ જ છે. સમજ સિવાય કાંઈ નહીં. સમજ સિવાય કોઈ કાંઈ કરી જ ન શકે. અને સમજ જ એનું ક્રીમ છે, બાકી કાંઈ નહીં. કોઈ અવસ્થા, કોઈ સમાધિ તમારું અજ્ઞાન હટાડી ન શકે. સમાધિના પેટાળમાં તમારા બંધનને કાપવા માટેની તીવ્રતાની ઈચ્છા હોય ને તો સમાધિ સફિશિયન્ટ નથી. સમાધિ શું કરે?
શાંતિ આપે, આનંદ આપે. હાલો પછી વિચાર એટલે તમે આમ બરાબર મટીરિયલ સમજો. વિચારને તમે નહીં જોઈ શકો ને ત્યાં લગીને કોઈ કરતા કોઈ પ્રકારની મુક્તિ નથી. બસ આટલી વસ્તુ. વિચારનો સાક્ષાત્કાર એ આ દુનિયાની શ્રેષ્ઠ વસ્તુ છે. તપ કયો, બધું આ જ છે. અવસ્થા કયો તમે, જુદી જુદા પ્રકારની જે આપણી અવસ્થાઓ થાય છે એ વિચાર જ છે. અને એનાથી સેપરેશન કરવું એ મુક્તિ છે. પ્રેઝન્ટ મોમેન્ટને તમે પ્રેમ કરતા હો તો ખાલી વિચાર દેખાય છે એનાથી તમને સંતોષ કેમ થાય? પ્રેઝન્ટ મોમેન્ટ ખુદ પોતે શું છે, ખુદ પોતે શું છે એના પ્રત્યેનો પ્રેમ કેમ નથી? આપણે પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ વિચારને જોઈ છીએ, અવસ્થાને જોઈ છે, પણ પ્રેઝન્ટ મોમેન્ટ ખુદ પોતે શું છે તો એ કોઈ વિચાર. એટલે અત્યારે આપણે છે ને નિરીક્ષક ને રાખીને જોવાની પ્રક્રિયા કરી છે. નિરીક્ષક છે એને રાખીને જોવાની પ્રક્રિયા કરી છે. આને આપણે પ્રેઝન્ટ મોમેન્ટ કહીએ છીએ. છે પ્રેઝન્ટ મોમેન્ટ, પણ આ તમને જ્ઞાન નહીં લઈ જાય જ્યાં જવું છે ત્યાં. હજી આ નથી સૂક્ષ્મ. એક વખત ક્લિયર તમને થઈ જાય ને કે તમારે ગમે એટલી શાંતિ પ્રગટ થઈ જશે, ગમે એટલો આનંદ પ્રગટ થઈ જશે, પણ એ આપણા દુઃખને દૂર નહીં કરી શકે, આપણા અજ્ઞાનને દૂર નહીં કરી શકે. બસ આટલી વસ્તુ યાદ રહી જાય. આ ઇમ્પ્રેશન ફૂડ, જે ઇમ્પ્રેશન ફૂડ છે ને ડાયલ્યુટ કરતા આવડે ને તો જ થાય. એટલે અહીંયા કોઈ બીજી સાધના જ નથી. જેમ ખોરાક ખાય છે ને આપણી અંદર સેક્સ ઉર્જા બને છે, એમ હવે ઇમ્પ્રેશન ફૂડ આવે છે અને એ આપણે 6 લગીન 12 લગીન 3 લગીન 1 લગીન કેવી રીતે જાય, બસ આપણે આ જોઈશું. પચાવવાની પ્રક્રિયા કેવી રીતે થાય. આ સાધના ઇમ્પ્રેશન ફૂડને પચાવવા માટેની છે. કોન્સ્ટન્ટ હાજરી સિવાય તો આ પોસિબલ જ નથી. એટલે એની તમે ચિંતા ન કરો. ખાલી આપણે જોઈશું 2 પલ 5 પલ રાઈટ, જેને દર્શન કહેવાય ને એ ખાલી 5 સેકન્ડ હશે ને તો પછી બાકીનું જીવન એ પલટાવી નાખશે. પણ રાઈટ 5 સેકન્ડ છે, જોવું એટલે શું? 2 સેકન્ડ છે, જોવું એટલે શું? એની આમ એનો અહેસાસ છે, એટલે જોવાનો અહેસાસ નથી. જોવા દ્વારા શું થઈ શકે એ આપણને શક્યતાઓની ખબર નથી. અને આ એક લખી લેવાનું કે તમે અત્યારે આ શરીર દ્વારા કંઈક સમજી રહ્યા છો એવું નહીં, પણ તમારા દ્વારા આ શરીરે કંઈક સમજી રહ્યું છે. એટલે બેયનું ઇમ્પોર્ટન્ટ હરખું છે. એવું નહીં કે આનું ઇમ્પોર્ટન્ટ વધારે, આનું ઇમ્પોર્ટન્ટ ઓછું, એવું કંઈ નહીં. તમારા દ્વારા મને સહાય થઈ રહી છે અને આ શરીર દ્વારા તમને કંઈક સહાય થઈ રહી છે, પણ મ્યુચ્યુઅલ છે, એક તરફી નથી. કે ગુરુ હોય કે કોઈ સમજવાવાળા લોકો હોય એના દ્વારા તમને લાભ થઈ રહ્યો છે ને એને ના. ખરેખર આ વસ્તુ કેવી છે કે હું મારા સુખ માટે જ આ કરી રહ્યો છું. સાચી વાત એ છે કે મારા આનંદ માટે હું તમારી હારે વાત કરી રહ્યો છું, તમને જ્ઞાન આપી રહ્યો છું. એમાં તમારા ઉપર કોઈ કૃપાનું, એમ મારા દ્વારા કૃપાનું તત્વ નથી, મારા સુખ માટે કરી રહ્યો છું. સિમ્પલ વસ્તુ. શાંત સુખાય પોતાના સુખ માટે. એટલે એ ભ્રમણા ગુરુએ કાઢી નાખવાની જરૂર છે કે હું કંઈક પર માટે કામ કરું છું. રિયલ ભ્રમણા જ છે. કૃષ્ણ પૂછે ભગવાન પૂછીશું તમે બધી વાત કરો છો તમે બોલો છો, ભાષણ કરો છો ને એવું છે કે જયારે ફૂલી કે ખીલી જાય ત્યારે કે સુંદર દેવડાવે કે આ તો મારા હાથ જ કરું છું. બરાબર. આ તો મને મજા આવે બોલું ના, એટલે આમ રિયાલિટી આ છે. ભલે મને હાયરની ખુશી આવતી હોય, ગમે એ ખુશી આવતી, પણ મારી ખુશી છે. એટલે ઉપકાર નથી કરતા એમ કે બોલનાર એમ. એટલે ભગવાન મને એકવાર મેં આ પેલા ચિંતનમાં મને એવું આવ્યું કે માનો કે કોઈ જ્ઞાન થઈ ગયેલી વ્યક્તિ છે, હવે અહીંયા શું કામ છે? તો કે કુદરતને કેવી એવું એરેન્જમેન્ટ છે, એવી ગોઠવણ છે કે એના હૃદયની અંદર એવી અનુકંપા, એવી કરુણા મૂકી ગઈ
કે એને એમ થાય કે મને જે પ્રાપ્ત થયું એ બધાને પ્રાપ્ત થાય. ઈ કરાવે ન કરાવે સેકન્ડરી, પણ એક એની એવી અંદર એક ભાવનાનો જન્મ થઈ જાય છે, એવું લાગે મને. સાચી વાત કરું ને તો જીવનનો વિકાસ છેલ્લી પલ લગીન કરવાનો હોય છે. જ્ઞાની હોય તો ભલે, ગમી હોય તો ભલે, જીવનના છેલ્લી પલ લગીન. એટલે આની અંદર અમાપ વિકાસ થઈ ગયા છે. અહીંયા જગ્યા એટલી બધી છે, સ્પેસ એટલી બધી છે, આંતર સ્પેસો એટલી બધી છે કે એની અંદર અમાપ જગ્યા છે. તમે કેટલી પૂરી શકો છો એ જોવો તમે. એટલે એવું નથી, તમે જે કહો છો એવું નથી. એનો વિકાસ આ કરુણા બરુણા છે ને, રજોગુણનું પરિણામ છે. તમે જેને કરુણા કહો છો ને, એ રજોગુણ એના પોતાની કામનાનું પરિણામ છે. સ્પષ્ટ સમજ એ છે કે હું કાંઈ કરી ન શકું ને, આમ રિયલ સમજ એ છે હું કાંઈ કરતા કાંઈ, એટલે આ પ્રકારની આ શરીર વાત કરી શકે, પણ એને એપ્લાય કરવાનું તો તમારે છે. એટલે આ બોલનાર તરફથી કંઈ થઈ જશે એ ભ્રમણા જ છે. એટલે આ કેટલાક લોકોને શું બોલવું હોય એટલે એને કંઈક એનું જસ્ટિફિકેશન આપવું પડે. પણ સાચી વાત એ છે કે બોલનારને એવી ભ્રમણા નથી કે આ દ્વારા કોઈ જાગી જશે, એમ નથી, સ્વયંથી જ જગાશે. આ વાત આ બધા લોકોએ કેટલી જગ્યાએ જસ્ટિફાઈ કર્યું છે, જ્ઞાની માણસોને જસ્ટિફિકેશન કર્યું એને આમ કરુણા થઈને આમ થઈને પોતાના સુખ માટે જ કરે. બસ આટલી વાત. બીજું ખોટું ડેકોરેશન કરવાની કાંઈ જરૂર નથી. એમ કે મને ખુશી થાય છે બોલવા દ્વારા, તો હવે હું એને જસ્ટિફાઈ કરીને એમ કહું કે એ કરુણા છે, ફલાણું છે, એનું શું વાત? કાંઈ કારણ. એટલે છેતરવાની પ્રક્રિયા છેલ્લે લગીને હાલે. તમે આમ જોવો ના રિયલ કહું છું. આ હું તમને જે કહું છું સનાતન સત્ય કહું છું. એમ કે ઓલી જે આદત જસ્ટિફાઈ ની છે ને, એ આધ્યાત્મના જગતમાં મારે જસ્ટિફિકેશન કેટલું કરવું પડે છે. મને હું ગુરુ બનું અને ગુરુ બન્યા પછી ગુરુને મારે જસ્ટિફાઈ કરવાના છે. મારે પાછું ગુરુ વગર, એટલે ગુરુ છે એને એક અલગ રાખવા છે અને ગુરુનું પાછું જસ્ટિફિકેશન કરવું છે. કારણ કે મારો રજોગુણ મને કરવા પ્રેરે છે. એટલે મારે કેટલું બધું, એટલે અનઓથેન્ટિક, એટલે આ અવસ્થાએ પહોંચેલા અનઓથેન્ટિક કેટલા હોય છે એમ જોવાનું. રિયલ સેન્સમાં મારી આગળ જો હું આ વાત કરીશ તો મારી આગળ કોણ ભેગું થવાનું છે? આ જ્ઞાન જે અપાય છે એમાં કોણ ભેગું થવાનું? 5-10 માણસો. હવે મારે રજોગુણ હોય ને, મને એમ થાય કે માણસો તો વધારે છે, તો હું હાવ ભ્રમણાવાળું જ્ઞાન ભેગું કરું, તો હું ભ્રમણાવાળું જ્ઞાન આપું. રિયલ જ્ઞાન લેવા માટે તો બહુ રેર લોકો છે. અને આમાં તમે જુઓ તો સાધનાની અંદર એક પ્રેઝન્ટ મોમેન્ટ છે, એમાં 2-3 સ્ટેપ જ છે. 3 થી 4 સ્ટેપ કરો એટલે તમે ત્યાં પહોંચી જાય છો. આટલી બધી વાત કરવાની જરૂર નથી. માયા એટલી બધી, એટલે માયાનો જે ખેલ છે એ જસ્ટિફિકેશન વિચારોને આપીને ટકવા માંગે છે. એટલે જે તોડી નાખે એની આખી પર્સનાલિટી ગઈ, એની આગળથી માણસો ગયા, એને માન આપનાર ગયા, બધાય વયા જાય. હવે એને માન જોઈ છે કે સન્માન જોઈ છે કે પૈસા જોઈ છે કે ગુરુ બનવું છે, તો એ અમુક વસ્તુને જસ્ટિફાઈ કરવી જ પડે. ગુરુ લોકો નહીં, પણ ગુરુ તત્વ છે ને એ કરુણામય છે. ગુરુ નહીં. ગુરુએ તો લાખો વર્ષ લગીને બહુ શોષણ કર્યા છે ને, એના નામે બધા યુદ્ધો ને બધા એના નામે ગુરુને લીધે જ થયા બધા આ બધા. પણ એમ કે સાચી વસ્તુ તો એ છે કે કઈ જસ્ટિફાઈ નહીં. એટલે આ સૂક્ષ્મ માયાઓ છે. આપણે કરુણાથી બોલે છે, ફલાણાથી બોલે છે. તમારે એના દ્વારા તો મોટું થવું છે. કઈ કારણ? તમારી એટલે હાવ સિમ્પલ. કૃષ્ણમૂર્તિએ કીધું ને કે મારી ખુશી માટે કરું છું, તો બસ એ વસ્તુ સિમ્પલ. કેટલી સિમ્પલ છે તમે વિચાર કરો. એમાં મનની કોઈ ચાલાકી નથી, કાંઈ નથી. અને ભગવાન પોતાને ઘરમાં રાખતા જ જસ્ટિફાઈ કર્યું.
ના એટલે તમે સમજો છો એના કરતા જ્ઞાન બહુ મોંઘું છે. એટલે આપણે આ એનલાઇટન ને આ બધા શબ્દો વાપરી છીએ, બહુ મોંઘું છે. એટલે આ માયાનો પ્રદેશ એટલો બધો અપાર છે કે એની અંદર ગમે ઈ તણાઈ જાય. અને અમા પ્રેમ તમારી અંદર હોય તો જ થઈ શકે. આમ ખરેખર જ્ઞાન કરો એટલે આમ સાયકોલોજીમાં નાખી દેવું ખબર ને એવો અર્થ થાય ને. હા, સાયકોલોજીમાં એટલે બધી સાયકોલોજી એમ કે હજી આ સાયકોલોજી છેતરી જાય એવી સાયકોલોજી હવે ન રહેવી જોઈએ. એટલે એવી પ્રકૃતિ ન રહેવી જોઈએ કે જે એનાથી અનકોન્શિયસ રહે. એટલે થાય છે એવું જ, અમુક પ્રકૃતિથી વાકેફ થાય છે ને અમુક પ્રકૃતિથી વાકેફ નથી થતા. એટલે વાકેફ નથી થતા ત્યાં અંધારું છે, એને લીધે પોતાની જાતની છેતરે. પર્સનાલિટીને જે પ્રગટ કરે છે ને ગુરુ જ નથી. જે પોતાની પર્સનાલિટીનો વિભાગ, પોતાના અનુભવનો વિભાગ, પોતાની સમજનો વિભાગ અને એના દ્વારા બધાને હિપ્નોટિઝમ કરે છે. એટલે ગુરુની જવાબદારી છે કે એ મારાથી હિપ્નોટાઇઝ થશે તો મને ચોટી જશે. એની એટલી કેર છે કે આ મને ચોટવો ન જોઈએ. અને આ બધા ગુરુને તો એવું છે કે એટલું બધું હિપ્નોટિઝમ કરે, એટલું બધું હિપ્નોટિઝમ ફૂટે કે તમારે એને ચોટી જ જવું છે. એના નામે તમારે ઊંચા થવાનું છે, ગુરુના નામે. મારો ગુરુ આવો છે. મારો બાપ આવો હતો એના કરતા મારો છોકરાને લીધે મા બાપનું નામ થાય ને એ જરૂરી. આપણે એ કરી નથી શકતા એટલે ગુરુ હાયર ગોતી નાખી. એટલે આપણે આપણો ઈગો જેટલા હાઈટમાં જઈ શકે એટલા જઈ શકે. મારા ગુરુ કહેવાય. મહર્ષિ રમણને કોઈ જસ્ટિફિકેશન કરવું પડ્યું? કૃષ્ણમૂર્તિને કોઈ જસ્ટિફિકેશન કરવું પડ્યું? કારણ કે એ ચોખ્ખા જ છે. હવે એને જસ્ટિફાઈ કરવા જરૂર, એ જે રીતે સૂક્ષ્મતમ પ્રકૃતિ છે ને ઓવરકમ કરી ગયા છે, તો એ શું કામ જસ્ટિફાઈ કરે કે આ વસ્તુ બરાબર છે ને આ વસ્તુ બરાબર છે? તમે જયારે જસ્ટિફાઈ કરો છો ને કે આમ એટલે એનો અર્થ જ કંઈક રોંગ છે. રોંગ. આપણે આ જાગૃતિની વાત કરી છે અને આ પ્રકારના પ્રેઝન્ટ મોમેન્ટને કોઈ એટલે આમ સ્પેશિયલ આ ટાઈપનું નથી કર્યું. અને મને હવે એવું લાગે છે કે હું કંઈક વિશેષ કરી રહ્યો છું, માનો કે તો આ પાછો ઈગોના વિભાગમાં હોય. સમજે? એટલે આના રસ્તા તો ઘણા છે, આની અંદર જવા માટેના રસ્તા ઘણા છે કે આ જ્ઞાન તો આવ્યું નથી. આને જસ્ટિફાઈ કરી શકો, પણ એ જસ્ટિફિકેશનની અંદર આપણા આત્માને ગુમાવવાનો છે. હજી સૂક્ષ્મતમ કંઈક ઈગો રહી ગયો છે, અહંકાર રહી ગયો છે, તો એના ઉપર કામ કરવાનું બાકી. હા, નવું ખુલતું જતું છે. હા, ખુલતું જાય. પણ જાગૃતિ તમારી આગળ હોય તો બધું સમાન છે તમારા માટે. જે પ્રગટ થાય તમારી જાગૃતિ એને યથા યોગ્ય રીતે જોઈ શકે. એટલે એ કોઈ પ્રશ્ન, હવે તમારી આગળ એક ચાવી આવી ગઈ છે, એટલે એ ચાવીની અંદર હવે તમારી અંદર છેતરપિંડી થઈ અને એમ નથી, તો નહીં થાય. એવી જાગૃતિ, એવો પ્રેમ તમારો છે. તમે નાની નાની ફોલ્ટ તમારી ગોતવા માટે તત્પર છો. આ શક્તિપાતો કે આ બધી વસ્તુ છે એ તો ભ્રમણાનો આખો પ્રદેશ. આપણે અત્યારે માનો કે આ ભેગા થાય છે અને આપોઆપ જે થઈ જાય છે, તો એના જેવું આમ માથામાં હાથ મૂકવાથી કે એવી કોઈ દી ન થાય. તમે જેટલા અંશમાં કર્તાપણાથી મુક્ત થાવ એટલા અંશમાં સમષ્ટિ એની રીતે વર્તી જાય. તો હવે તમે વિચાર કરો, સંકલ્પ દ્વારા, હાથ મૂકવા દ્વારા, માથામાં કરવા દ્વારા, સંકલ્પ દ્વારા કાંઈ કરવાની જરૂર નથી. તમારી અંદરની કામનાને જતી કરો તમે, બાકી બધી વસ્તુ કુદરત જ કરવાની. એટલે કુદરત જે મિરેકલ કરે છે
એની સામે તો કંઈ નથી. તમારે આમ હાથ ઊંચા ન કરવો પડે, કાંઈ ન કરવું પડે, આમ કરવું ન પડે, આમ ન કરવું પડે, કાંઈ કરવાની જરૂર નથી. શું કામ કરવાનું? એ કરી રહ્યો છે પાછળ પાછળ. આપણે જે જગ્યાએ જઈ રહ્યા એની પાછળ પાછળ આવી રહ્યો છે. તો હવે આપણે શું કરવાનું? અને જેટલા અંશમાં તમારી અંદર ન કરવાની વસ્તુ હોય ને એટલા અંશમાં એને કરવું જ પડે. એટલે આપણે આશ્ચર્યમાં હોય કે આપણે તો સિમ્પલ છીએ, પણ એ જો આ મિરેકલ કરીને જો હું કરે છે. અને અહીંયા કોઈ અંત જ નથી. સાચું કહું ને, આ રસ્તાનો કોઈ અંત જ નથી. એટલે આ જગ્યાએ પહોંચી ગયો કે આ જગ્યાએ થઈ ગયો હાવ ભ્રમણા. પ્રતિ ક્ષણે નવી નવી વસ્તુ શીખવાની છે. એટલે આ જાગૃતિની અંદર એવું છે કે જે વસ્તુ, અને આની અંદર તમે એટીટ્યુડ કેટલી હોય તમને ખબર? અમારી એટીટ્યુડ લાખો કરોડો હોય. એ બધાને કાપતા 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 ક્યાં, અને નવા નવા પ્રસંગો બનતા, એમાંથી તમને પ્રકૃતિ વિશેની કેટલી કેટલી સમજો પ્રગટ થતી હોય. પ્રકૃતિ અમાપ છે, ઓછી નથી. એટલે આ લર્નિંગ પ્રોસેસ નિરંતર છે કે આ જગ્યાએ આવી ગયા ને બસ આ જગ્યાએ છેડો થઈ ગયો, હવે તમારે કંઈ કરવાનું ન હોય. આ બધા વચ્ચેના અવસ્થામાં બધા એમ બોલે કે હવે તમે તો પૂર્ણ થયા, તમારે કંઈ કરવાનું નથી. એવું કંઈ નથી. જીવનની છેલ્લી ક્ષણ લગી કામ કરવું, અને કામ કરવું એ કઈ વાર નથી. એ જાગૃતિ પોતે જ સંભાળ લે. હવે એની કોઈ બોજ નથી, કાંઈ નથી.